નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના દુઃખદ સમાચારની। મહેસાણાના કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું અવસાન થયું છે। કરશનભાઈ સોલંકી કેટલાક સમયથી બીમાર હતા। તેમના નિવાસ સ્થાને 10.30 કલાક સુધી અંતિમ દર્શન કરી શકાશે। 11 કલાકે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે। 11 વાગે અંતિમ યાત્રા। મળતી માહિતી મુજબ કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી કેટલાક સમયથી બીમાર હતા। તેમના નિવાસ સ્થાનેથી 11 વાગે અંતિમ યાત્રા નીકળનાર છે। ત્યારે સરળ અને સૌમ્ય સ્વભાવથી કરશનભાઈ સોલંકી જાણીતા હતા। ધારાસભ્ય હોવા છતાં વિધાનસભા જવા સરકારી બસનો જ ઉપયોગ કરતા હતા। ઉપરાંત તેમના મત વિસ્તારમાં નાનામાં નાના વ્યક્તિને ખૂબ સરળ સ્વભાવથી મળતા હતા। ત્યારે સાદગી ભર્યું જીવનની સુવાસ મૂકી કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી ચાલ્યા ગયા હતા। આપણે તો સરકારી બસ ફાવે। કરશન સોલંકી જ્યારથી ભાજપમાં જોડાયા ત્યારે નાના હોદ્દા પર હતા। તે સમયે પણ 20 થી 25 વર્ષ અગાઉ પણ બસમાં જ મુસાફરી કરતા હતા। કરશન સોલંકી ધારાસભ્ય બન્યા ત્યારથી આ વિસ્તારના ભાજપના અન્ય નેતાઓ, આગેવાનો, મિલ માલિકોએ પણ ઓફર કરી કે કરશન કાકા તમને મોંઘી કાર ગિફ્ટ આપીએ અને તેમાં ડ્રાઈવર અને ડીઝલ પણ અમારા તરફથી। પણ આ તો કરશન કાકા ચોખ્ખી ઘસીને ના પાડી દીધી આ તમામને અને કહી દીધું કે આપણે તો સરકારી બસ જ ફાવે। તો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો।